ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાપીની દમણગંગા નદી કિનારેથી બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો છે। મેડિકલમાં વપરાતા ઇન્જેક્શન, હેન્ડ ગ્લોવ્સ અને બ્લડ સેમ્પલ સહિતની ચીજ વસ્તુઓ નદી કિનારે અજાણ્યા શખ્સોએ ફેંકી દીધી। નદી કિનારેથી મળી આવેલો બાયોમેડિકલ વેસ્ટ વાપીની કોઈ હોસ્પિટલ અથવા પેથોલોજી લેબોરેટરીનો હોવાની શક્યતા છે। અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો છે, તેનો નિકાલ કરવા માટે પ્રશાસને શું વ્યવસ્થા કરી છે અને કોણે ફેંક્યો છે તેને લઈને કોઈ જાણકારી? જી, અત્યારે તો એ તપાસ થઈ રહી છે કે આ બાયોમેડિકલ વેસ્ટ કોનો છે, કારણ કે જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં એજન્સી નીમવામાં આવી છે અને દરેક હોસ્પિટલે આ એજન્સીને જ બાયોમેડિકલ વેસ્ટ આપવાનો હોય છે, પરંતુ પોતાના પૈસા બચાવવા અથવા તો બાયોમેડિકલ વેસ્ટ સાથે તેઓનું એને જે લેવાવાળી એજન્સી છે એની સાથે ટાઈઅપ ન હોય, એનો નિકાલ કરવા માટે કદાચ આવી રીતે ફેંકી દીધું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। અગાઉ પણ માસ્ક અને હેન્ડગ્લોવ્સ આવી રીતે બહાર જોવા મળ્યા હતા અને ફરી પાછું નદી કિનારે આ દેખાયું છે, પરંતુ અહીંયા આ વખતે ઇન્જેક્શન અને બ્લડ સેમ્પલ સહિતની વસ્તુ પણ દેખાય છે, જે કોરોના કાળમાં આ મુશ્કેલી સર્જી શકે છે અને તેને લઈને તંત્ર પણ આ બાબતમાં આગળ કાર્યવાહી જોઈ રહ્યું છે। જી, આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે। તો દમણગંગા નદી કિનારાના દ્રશ્યો છે જ્યાંથી બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો છે। મેડિકલમાં વપરાતા ઇન્જેક્શન, હેન્ડ ગ્લોવ્સ અને બ્લડ સેમ્પલ સહિતની ચીજ વસ્તુઓ નદી કિનારેથી મળી આવી છે, જેને હાલ નિકાલ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ।